ડિવાઇઝર આપણે જોયું હતું, તો ડિવાઇઝરની અંદર આપણે છેલ્લે એવું ડિસ્કશન કરેલું કે અહીંયા જે પણ α1 છે, α2 છે, α3 છે, તો બધા પાસે એક એક ચોઈસ વધારે આવશે. આની પાસે તે α2 + 1 આવી ચોઈસ આવશે. સેમ લોજિક આની પાસે પણ αk + 1 ચોઈસ આવશે. અને બધાનો પ્રોડક્ટ કરશો એટલે તમને નંબર ઓફ ડિવાઇઝર મળશે. આટલું ક્લિયર છે? એની અંદર બે વસ્તુ જોઈ હતી આપણે કે 1 અને નંબર ઇટસેલ્ફ. 1 અને નંબર ઇટસેલ્ફ જો તમે ઇન્ક્લુડ કરો તો ટોટલ ડિવાઇઝર મળે. 1 અને નંબર ઇટસેલ્ફ આ બંનેને કહેવામાં આવે ઇમ્પ્રોપર ડિવાઇઝર. અને આ બે સિવાય ના કરો તો એને કહેવામાં આવે પ્રોપર ડિવાઇઝર. એટલા માટે આપણે જો પ્રોપર ડિવાઇઝર પૂછશે તો -2 કરવા પડશે. ઇમ્પ્રોપર પૂછે ઇમ્પ્રોપર તો ફિક્સ છે 2. બરાબર? તો જો પ્રોપર પૂછે તો -2 કરવાના. સમજજો ખાસ. આવી ડિસ્કશન છેલ્લે કરેલી. ધેન આફ્ટર આપણે એવું પણ ડિસ્કશન કર્યું હતું કે એ બધાનો સમ જોતો છે મારે. સમ ઓફ ઓલ ધી ડિવાઇઝર. તો યાદ કરો આપણે 12 ના ડિવાઇઝર ફાઇન્ડ કર્યા હતા. 1, 2, 3, 4, 6 અને 12. અને ત્યારે મેં એવું તમને સમજાવ્યું હતું કે આ 1 તમને 1 દેખાય છે, એકચ્યુઅલમાં ઈ છે 2^0 × 3^0. પછી મેં તમને એવું સમજાવ્યું હતું કે આ 3 ને 2^0 × 3^1 આવું કહેવાય. પછી આ બધાનું સમેશન કરો એટલે 1 બાય 1 દરેક વેલ્યુ તમારી સામે આવતી જાય છે. અને છેલ્લે પ્રોડક્ટમાં એવું આવે છે 2^0, 2^1, 2^2, 3^1, 3^2. મતલબ કે આ 12 ને તમારે પ્રાઇમમાં કન્વર્ટ કરવાનું. 2^2 × 3^1. સમજો કે કોઈ પણ મારી પાસે નંબર હોય, સપોઝ કે 48 છે. 48 ના ડિવાઇઝર તમે કાઉન્ટ કરવા જાઓ તો કેટલા ડિવાઇઝર મળે છે સમજજો. 48 ને પહેલા તો કહેવાય 16 × 3. એટલે એમ તો ખ્યાલ આવી ગયો કે 2 ની 4 પાવર અને 3 ની 1 પાવર. એટલે ટોટલ ડિવાઇઝર આને મારે ગણવા હોય તો આવશે અહીંયા 4 છે એટલે 5 અને અહીંયા 1 છે એટલે 2. એટલે ટોટલ એના ડિવાઇઝર થશે 10. તમારે ગણવા હોય તો ગણી શકો કે આના ટોટલ ડિવાઇઝર 10 જ હશે. સમજીએ કોણ કોણ છે. સમજો 1, 2, 3, 4, પછી 5 નો આવે, 6, 7 નો આવે, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 24 અને 48 લગભગ થઈ ગયા છે. ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કરેક્ટ. તો આ 10 એના ડિવાઇઝર થયા. હવે આ 10 નું મારે સમેશન કરવું છે. તો સમેશન કરવા જાશો તો થશે સમેશન આવું. આ મેન્યુઅલી હું ગણું છું, જેમાં હું કાંઈ પણ પીએનસી વાપરતો નથી. આ મેન્યુઅલી જવાબ આવ્યો. આ મેન્યુઅલી બધું, આ મેન્યુઅલ વર્ક. પણ એની સામે તે હું હવે થોડુંક મેથ્સ વાપરું છું, પીએનસી નો યુઝ કરું છું. કેવી રીતે આ 1 + 2 + 3 થશે? તો મારે સમજવું પડશે કે સમ ઓફ ઓલ ડિવાઇઝર. એટલે બીજું કઈ નથી સમજવાનું મારે. 2 નો પાવર કેટલો છે? તો કે 4 સુધી છે. તો 2 નો પાવર 0, 2 નો પાવર 1, 2 નો પાવર 2, 2 નો પાવર 3 અને 2 નો પાવર 4 ટાઈમ્સ 3 નો પાવર 0 અને 3 નો પાવર 1 કરવાનું. તો 3 નો પાવર 1 આ બેયનો ગુણાકાર કરી નાખો એટલે તમને બધા ડિવાઇઝરનો સરવાળો મળી જાય. આવું આપણે છેલ્લે જોયું હતું. અને જો હજી તકલીફ હોય કે સર આવું કેમ થયું, તો તમે સમજતા જાજો. આ બધાને તમે 2 નો પાવર 3 નો પાવર લખી શકો. જેમ જેમ આ 2 નો પાવર 3 નો પાવર લખતા જશો, આ બધાની અંદર
3 નો પાવર 0 5 વખત આવશે, 3 નો પાવર 1 5 વખત આવશે. તમે જોઈ લેજો આમાં બધા, એટલે તમને આઈડિયા આવતો જશે. ક્લિયર? એટલે આ થઈ ગયો સરવાળો. એની પછી મેં જોયું હતું ઇમ્પ્રોપર ડિવાઇઝર. ઇમ્પ્રોપર ડિવાઇઝર. ઇમ્પ્રોપર ડિવાઇઝર હંમેશા 2 જ આવશે. કોણ કોણ? એક આવશે નંબર અને એક આવશે 1. એની પછી મને પૂછે છે પ્રોપર ડિવાઇઝર. તો એ થશે 10 - 2, મતલબ ટોટલ -2 એટલે 8. અને મને એમ પૂછે કે પ્રોપર ડિવાઇઝર નો સમેશન. પ્રોપર ડિવાઇઝર નું સમેશન તો સમ ઓફ ઓલ ધી પ્રોપર ડિવાઇઝર. તો શું કરીશ? મને એમ પૂછે કે સમ ઓફ ઓલ પ્રોપર ડિવાઇઝર. તો હું કરીશ ટોટલ સમ માઇનસ નંબર -1. કોઈને કઈ તકલીફ હોય તો. ક્લિયર છે આટલું? ઓકે. તો આવું બધું આપણે છેલ્લે ડિસ્કશન કરેલું. હવે આની અંદર જ હું થોડુંક એવું એડ કરું છું. જેમ કે મારી પાસે નંબર કંઈક આવો છે. બધાનું ધ્યાન હવે અહીંયા. n સપોઝ મેં આપેલો છે કંઈક 38800. હવે મને શું પૂછે છે એ સમજજો. મને એવું પૂછે છે કે ટોટલ ડિવાઇઝર કેટલા છે. મળી શકે આન્સર? કેમ કે આને પ્રાઇમમાં ફેરવશું એટલે ટોટલ ડિવાઇઝર મળી જશે. બીજો પ્રશ્ન પૂછે, હું ટૂંકમાં જેટલા પ્રશ્નો છે ને એનું લિસ્ટ બનાવું. મને એવું પૂછે કે નંબર ઓફ ડિવાઇઝર. સેકન્ડ ક્વેશ્ચન પૂછે નંબર ઓફ પ્રોપર ડિવાઇઝર. મને એવું પૂછે સમ ઓફ પ્રોપર ડિવાઇઝર. મને નેક્સ્ટ ક્વેશ્ચન પૂછે નંબર ઓફ ઇવન ડિવાઇઝર. મને નેક્સ્ટ ક્વેશ્ચન એવો પૂછે નંબર ઓફ ઓડ ડિવાઇઝર. મને કન્ફર્મ કરીને કયો કે તમને આ આવડે છે, આ આવડે છે, આ આવડે છે. ફટાફટ હા પાડો એટલે હું આગળ વધું. પાક્કું? નંબર ઓફ ડિવાઇઝર તમે આને પ્રાઇમમાં ફેરવી નાખો. ઉપરનો જે પાવર આવશે +1 +1 +1, દરેકમાં +1 કરશો તમને ટોટલ નંબર ઓફ ડિવાઇઝર મળી જશે. પછી પ્રોપર ડિવાઇઝર મળશે, ટોટલ ડિવાઇઝર મળશે અને સમય મળી જશે. છેલ્લા 2 ગણવાના છે. ફટાફટ મને ઉપરના 3નો જવાબ આપી દો, પછી આપણે છેલ્લા 2માં ડિસ્કશન કરીએ. જલ્દી જલ્દી. ઉપરના 3નો સિમ્પ્લિફિકેશન તમારે જાતે કરવાનું છે. જલ્દી આન્સર મળ્યો? વૈદેહી શેમાં ગણતરી કરે છે? કેલ્સી છે તારું? મૂક કેલ્સી. ધીમ કેલ્સી આવશે? મૂકી દે જલ્દી બેગમાં. મને દેખાય નહીં એમ. બહાર બીજી વાર દેખાણું કેલ્ક્યુલેટર. તું અત્યારે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરે ને પછી જેઈમાં શું કરીશ તો ન્યા? હેલો યસ બોલો. સર, નંબર ઓફ ડિવિઝર 30 આવશે. નંબર ઓફ ડિવાઇઝર 30 આવશે. જોઈએ ચાલો. ને પછી સમ સમ ઓફ
55,378. એક મિનિટ, આ 30, આ 55,300. ઈ નહીં, ઈ નહીં. ઈ 28 આવશે. ઓકે, સમજાઈ ગયું, પ્રોપર છે એટલે હા. અને આ આવશે 55,378, બરાબર છે. હા. ઓકે, ચાલો અહીંયા ધ્યાન. હવે શું કરવાનું સમજો. પહેલા તો આને પ્રાઇમ ની અંદર ફેરવી નાખો. જેવું પ્રાઇમમાં ફેરવશો એટલે એમ તો મને ખબર પડે છે કે 388 ને 100, 100 ને કહેવાય 25 ને 4. જલ્દી જલ્દી આને મને પ્રાઇમમાં કન્વર્ટ કરીને આપો તો. 388 ના કેલ્ક્યુલેટર કેટલું થાય આનું કેલ્ક્યુલેટ પ્રાઇમમાં ફેરવો જલ્દી. સર 2 ની 4, 5 ની 2 ને 97 ની 1 ઘાત. 2 ની 4, 5 ની 2 5 ની 2 અને 97 ની 1. 97 ની 1. આવું જ આવે છે, જોવો તો. ઓકે, કરેક્ટ. એનો સર મતલબ થઈ ગયો. હા બોલો. વા ત્રીજામાં સમ કર્યો ને જ્યાં 78 ને 77 આવશે. જોઈએ, ચાલો. પહેલાનો જવાબ કે મારે ડિવાઇઝર જોતા છે, ટોટલ ડિવાઇઝર. તો મને એટલી ખબર પડે કે અહીંયા 5 થાય, 3 થાય અને 2 થાય. 15 ને 30. હાલો, એટલે પહેલાનો જવાબ તો બરાબર છે. બીજો આવે છે પ્રોપર, એટલે -2 કરશો. ઓકે, પછી ત્રીજામાં મેં ક્વેશ્ચન પૂછ્યો છે સમ ઓફ પ્રોપર ડિવાઇઝર. હવે પ્રોપર ડિવાઇઝર હોય એનો જ સમ કરવાનો. એનો મતલબ કે ત્રીજામાં જવાબ આવશે સમ ઓફ પ્રોપર ડિવાઇઝર. એનો મતલબ થઈ ગયો કે ટોટલ સમ -1 માઇનસ નંબર પોતે. ઓકે, તો આને કહેવાય પ્રોપર ડિવાઇઝર નો સમ. ટોટલ સમ કેટલો થશે? શરૂ ભારે જો 2 ની 5, 2 ની 4 પાવર છે એટલે પહેલા આવશે 1, પછી આવશે 2, પછી આવશે 4, પછી આવશે 8, પછી આવશે 16. કરેક્ટ, અહીંયા સુધી જવાનું. પછી 5 ની અંદર એવું જ છે, 1, 5 અને 5 ની 2 એટલે 25. અને આમાંય તે 1 + 97, -1 -38800. આવું તમારે થોડુંક જાતે ગણવું પડશે. થોડુંક બળ પડશે પણ એ ગણવું પડશે. એટલે બળ પડે તો કેલ્ક્યુલેટર વાપરતા નહીં, કેમ કે જેઈમાં નથી. બરાબર. આ તો ઠીક છે, હવે વૈદેહીના હાથમાં દેખાઈ ગયું. બાકીના બીજા બધા કેલ્ક્યુલેટરનો યુઝ કરતા તો હશે, મને દેખાતું નથી, પણ નહીં કરતા. ઓકે, આનો સરવાળો આપો. આ તો જીપી જ છે, બરાબર. તો આ કેટલા થશે? 1 2 3 4 5, 5 ટર્મ છે એટલે 32 - 1 એટલે 31 ના છેદમાં 1 એટલે 31 થશે. ગણો તો. 2 - 1 એટલે 31. બરાબર છે. સેમ લોજિક અહીંયા મારી પાસે આવશે સરવાળો 5 અને 5 ની 1 એટલે 125, 124. 124 ના છેદમાં 5 - 1 એટલે 4. અને અહીંયા તો 97 ને 1 98 થાય. અહીંયા કઈ બીજું ન ગણવાય. સર સરવાળો નથી, ગુણાકાર છે. તમે જાગતા રહેજો. -1 -38800. આપો તો સરવાળો કેટલો થાય? ગુણાકાર થોડો કરવો પડશે. આ 124 ના અડધા. હાલો, હું આ તો તમને કરી દઉં. આ કેટલા થાય? 62, 62, 31 અને 93. જલ્દી જલ્દી સરવાળો કરો. સરવાળો નહીં, ગુણાકાર, મલ્ટીપ્લિકેશન કરવાનું છે ને. અને એમાંથી પછી 38800 અને 1 સબટ્રેક્ટ કરવાના.
એટલે 5 5 3 7 7 આવે છે, 7 8 આવે છે. ચેક કરો એકવાર. જલ્દી મલ્ટિપ્લિકેશન કરો. હાલો કરજો, ઈ જે આવે ઈ. હાલો અહીંયા ઈ જે આવે ઈ. બરાબર, આગળ વધો. હવે મારે શું જોતું હતું? નેક્સ્ટ ક્વેશ્ચન જોતો તો ઇવન ડિવાઇઝર. હવે મગજ ચલાવજો. ઇવન ડિવાઇઝર એનો મતલબ મારી પાસે નંબર જે હતો ઈ શું હતો? 2 નો 4 પાવર, 5 નો 2 પાવર અને 97 નો 1 પાવર. આવો ક્વેશ્ચન હતો. હવે આમાંથી હું ડિવાઇઝર જ્યારે જ્યારે ગણવા જાઉં છું ત્યારે 2 નો પાવર 4 છે. એનો મતલબ કે આની પાસે 5 ચોઈસ છે. કાં તો 2 એક વખત આવશે, કાં તો 2 2 વખત આવે, 3 વખત, 4 વખત, અને એક ચોઈસ છે 0 વખત આવે. હવે સમજવાનું કે જો 2 0 વખત આવે એનો મતલબ કે બાકીના તો પ્રાઇમ છે, અને પ્રાઇમ નું મલ્ટિપ્લિકેશન કરો એટલે ઓડ જ બને. હાલો, હંમેશા પ્રાઇમ ઈ ઓડ માંથી જશે. કોઈ દિવસ 2 સિવાય એક પણ ઇવન પ્રાઇમ નથી. શું કીધું મેં? ઇવન પ્રાઇમ હોય, ઇવન હોય ને પ્રાઇમ હોય, એવો 2 એક જ છે. આ 2 જે છે ને એ એક જ એવો નંબર છે જે પ્રાઇમ પણ છે અને ઇવન પણ છે. બાકીના કોઈ પણ ઇવન પ્રાઇમ ન બને. એનો મતલબ કે 2 ને કમ્પલસરી 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત આવવું જ પડે. મતલબ 2 પાસે અત્યાર સુધી કેટલી ચોઈસ હતી? તો કે 4 + 1. આ 1 હું કામ તમે નાખતા હતા? કેમ કે એની પાસે એક ચોઈસ એવી છે 0. હવે ઈ 0 ને તમારે ડિલીટ કરી દેવાનું. એટલે હવે 2 પાસે 4 ચોઈસ આવી. કાં તો 2 એક વખત આવશે, કાં તો 2 2 વખત આવશે, કાં તો 2 3 વખત આવશે, કાં તો 2 4 વખત આવશે. પણ જો 2 0 વખત આવશે તો ઇવન ડિવાઇઝર જનરેટ નહીં થાય. એટલે 2 પાસે 4 જ ચોઈસ છે, 5 પાસે 3 ચોઈસ છે, અને 97 પાસે 2 ચોઈસ છે. 97 ને આવવું હોય તો આવે, નકર નો આવે. એટલે 2 ચોઈસ. પણ 2 પાસે 5 ચોઈસ અત્યાર સુધી હતી, હવે નથી. તો હવે ઇવન ડિવાઇઝરમાં 2 has only 4 choice. સમજતા જજો. હું કામ 2 જ ચોઈસ છે? બીકોઝ મારે ઇવન ડિવાઇઝર બનાવવું છે. એટલે 5 has 3 choice and 97 has 2 choice. So total ઇવન ડિવાઇઝર મળી ગયા મને હવે 4 ને 3 12 ને 2 24. So 20. કન્ફર્મ કરીને કહી દો તો કે ઓડ કેટલા મળે? જોઈને ખબર પડે ઓડ કેટલા મળે. 6. કેવી રીતે? વધ્યા ઈ ઓડ હોય, બીજું તો હું કેવી રીતે? ટોટલ 30 હતા, એમાંથી 24 ઇવન છે, તો 6 ઓડ છે. સર એનું લોજિક સમજાવો તો. કેમ કે કોઈક વાર મને ઇવન પૂછે, ઓડ પૂછે, ખાલી ઓડ પૂછે તો ઓડ પૂછે તમારે જોઈ લેવાનું, એમાં 2 હોય જ નહીં. આઈ રિપીટ, ઇવન પૂછે તો 2 હોવો જ જોઈએ. કેટલી વાર? મિનિમમ 1 વાર. અને ઓડ પૂછે તો 2 પાસે કેટલી ચોઈસ હશે? એક જ. કઈ ચોઈસ? 2 ને લેવાનો જ નહીં, એક જ ચોઈસ. એટલે અહીંયા મારે એમ લખવું હોય તો એવું લખી શકું, 2 has only 1 choice. અને ચોઈસ કઈ છે? 2 લેવાનો નહીં ઈ. આ જે કાઢ્યો ને આપણે હમણાં અહીંથી લખ્યું હતું ને 4 + 1, ઈ કાઢ્યો ને ઈ ચોઈસ ઓડમાં. એટલે 2 લેવાનો જ નહીં. 2 નો લ્યો તો અહીંયા એક ચોઈસ.
અહીંયા 3 ચોઈસ, અહીંયા 2 ચોઈસ, 3 ને 2 6 થઈ ગયું. એટલે આને કહેવાય 1 into 3 into 2. કેમ કે 2 ની એક જ ચોઈસ છે. સમજવાનું શરૂ રાખજો. આ જ થિયરીમાં હું તમને એમ કહું છું, છેલ્લો ક્વેશ્ચન ઓડ છે, ઇવન છે, હજી એક ક્વેશ્ચન હું એડ કરી દઉં અહીંયા. અને એમ પૂછું કે સમ ઓફ ઇવન ડિવાઇઝર. મને કહો સમ ઓફ ઇવન ડિવાઇઝર. સમ ઓફ ઇવન ડિવાઇઝર. જીલ બોલવાનું શરૂ કર. જીલ કેમ થાય ભેગું થાય? જીલ ન થાય? હવે આવ્યો સાહેબ. હવે આવ્યો. એટલે ક્યાં હતો તું? हेलो હા બોલ. पास है बैठो चल. ઠીક, ઓકે. આપો હાલો આન્સર. हेलो બોલ બોલ. ભેગું થાય આમાં અચાનક? ક્રિશ બોલતો. 2 raised to 1 plus 2 raised to 2 plus 2 raised to 3 plus 2 raised to 4 2 raised to 1 plus 2 raised to 2 plus 2 raised to 3 plus 2 raised to 4. Correct? into 5 raised to 0 plus 5 raised to 1 plus 5 raised to 2 Correct. અને 97 ને 97, બસ એ હા. રીતના સેમ જ છે. કરેક્ટ કરેક્ટ. આમાંથી મેં ખાલી ને ખાલી ઓલો +1 હતો ને કાઢી મૂક્યો. કરેક્ટ? તો આનો જે વહીવટ કરો એ મને આપશે સમ ઓફ ઇવન ડિવાઇઝર. આમાં હજી હું નવો ટ્વિસ્ટ લાવું. કેટલાક ટ્વિસ્ટ છે પણ. સમ ઓફ ઓલ proper even divisor. વિદેહી બોલતો. કેલ્ક્યુલેટર લીધું ને એટલે મગજ ન હાલતું જો. કેલ્ક્યુલેટર આખા લેક્ચર દરમિયાન મને યાદ આવશે. જ્યાં સુધી તું જવાબ નહીં દે ને ત્યાં સુધી. બોલવા મળે જલ્દી જલ્દી. આવશે? નહીં. જોઈને ના પાડી દીધી. બોલો. બોલ જીલ. हेलो सर બોલ. આપણે ઉપર જે સમ મળ્યો ને હા એને હું એલ કહી દઉં હાલ. આ તો L માઈનસ જે નંબર છે ઈ હાલો. -1 -1 ક્યાંથી આવે હારા? ઇવન કહું છું. ઓકે ઓકે હા એમ થોડુંક ધ્યાન આપ. હજી કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો, કોઈ તકલીફ? પાક્કું? કોઈ દેહી આવડશે? ખોટું ખોટું હા પાડ. ખોટું ખોટું હા પાડી. ઠીક. આ સમજાણું પાછું? શું સમજાણું? સમજાય?
જોઈતા હોય તો એને જે સમ હોય ને તો એના માઈનસ એને જે સંખ્યા હોય એ કરવાની. જો એ સંખ્યા ઇવન હોય તો જ માઈનસ થશે. જો ઓડ હશે તો માઈનસ નહીં થાય. કરેક્ટ. ઓડ હશે તો પાછું માઇનસ એકય નહીં કરવાનું. તો જે જવાબ આવ્યો ને ઈ જ તમારો ઇવન છે અને ઈ જ તમારો પ્રોપર પણ છે. ઓકે, ચાલો આવું ને આવું હવે હું અહીંયા ઓડ કરી દઉં તો ફાવે? ઓકે, તો આવા વેરાયટી વાળા ક્વેશ્ચન થોડાક તમારે જાતે વિચારવા પડશે. આગળ આટલું તો આપણે છેલ્લે જોયું હતું. હવે આજે થોડુંક નવું શરૂ કરીએ. મતલબ એમ જોવા જાવ તો ઓફિશિયલ લેક્ચર હવે શરૂ થયો. અત્યાર સુધી જે હતું એ છેલ્લું થોડુંક રિવિઝન અને થોડુંક પ્રેક્ટિસ હતી. આજે નવું જોઈએ. મતલબ કે મારી પાસે કોઈ પણ નંબર છે એને બે ના પ્રોડક્ટમાં મારે કન્વર્ટ કરવું છે. શું કન્વર્ટ કરવું છે? કોઈ પણ નંબર ને પ્રોડક્ટ ઓફ એની ટુ નંબર્સ. નંબર as પ્રોડક્ટ ઓફ ટુ નંબર. કોઈ પણ નંબરને બે ના પ્રોડક્ટ તરીકે કેટલી વખત લખી શકાય? આવો મારો ક્વેશ્ચન છે. સમજીએ, સિમ્પલ એક્ઝામ્પલ થી સમજીએ. મારી પાસે 12 છે. 12 ને હું કેટલી રીતે લખી શકું બે ના પ્રોડક્ટ? સર 12 ને એક તો 1 ને 12 લખાય એટલે એક રસ્તો. સર બીજું 3 ને 4 લખાય. સર બીજું 6 ને 2 લખાય. કોઈ કહે છે હજી કાંઈ લખી શકાય? એવા તો ગાંડા નહીં જ કાઢતા કે સર એને 2 ને 6 લખાય. ભાઈ આવી ગયું. મેં એમ તો કીધું બે નંબરના પ્રોડક્ટમાં લખવાના. તો 6 ને 2 લખ કે 2 ને 6 લખ, પ્રોડક્ટ હોય એ હરખા જ હોય. તો આ કઈ બે અલગ ન કહેવાય, એક જ કહેવાય. પાક્કું? હવે થોડુંક ઓબ્ઝર્વેશન કરો ને તો તમને ખ્યાલ પણ આવી જાય કે આ ડાયરેક્ટલી મળી શકે એમ પણ છે. તો થોડુંક મગજ ચાલે તો. મોરબીમાંથી વાત તો સાચી જ તારી. કેવી રીતે તે કર્યું? 12 હતા તો 12 ને હું લખું 1 2 3 4 6 12. એનો મતલબ કે આ પહેલું ને છેલ્લું, આ બીજું ને આ બીજું, આનું આ, તો અડધા અડધા થાય છે. બરાબર છે, વાત તો તારી સાચી છે. તો લખી શકાશે. ઇક્વલ્સ ટુ કરીને કોઈ પણ નંબર હોય તો એને મારે પ્રોડક્ટ તરીકે લખવું હોય તો ટોટલ ડિવાઇઝર ડિવાઇડેડ બાય 2. વાત તો સાચી, પણ એમાં થોડીક તકલીફ પડશે. 36 ને કેટલી રીતે ગુણાકાર લખી શકાય? બોલવાનું શરૂ કરો તો. 36 ને 1 લખાય 1 ને 36. 1 લખાય 2 ને 18. 1 લખાય 12 ને 3. 1 લખાય 9 ને 4. 1 લખાય 6 ને 6. 1 2 3 4 5. 5 રીતે લખાય. 36 ના ફેક્ટર પાડો. 36 ના અવયવ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 36. કેટલા થયા? ઉભા રહેજો સાહેબ. 1 2 3 4 5 6 7 8 9. લે હાલે 9 ના અડધા 4.5 થાય. ભેગું છું નહીં. બોલો મોરબી સેન્ટર. શું કે છો? પૂર્ણ વર્ગ હોય તો એક બાદ કરી નાખવાનું. પૂર્ણ વર્ગ હશે ને બાદ કરીશ તો ઘટશે. આ 9 થયા, 9 માંથી એક બાદ કરી તો 8. શું કહેવાનું? એક એડ કરી નાખવાનું.
નક્કી કરી તો હું એડ કરીશ, હું સબટ્રેક્ટ કરીશ. કેમ ખબર પડશે? બે ના પ્રોડક્ટ તરીકે કેવી રીતે લખી શકાય? જો આની જેમ જ તે આમાં કેમ આપણે આવી પેર બનાવી હતી, એની જેમ જ તે આની પેર બનશે જ તે. જો 1 ને 36 ની, 2 ને 18 ની, 3 ને 12 ની, 4 ને 9 ની, 6 ને 6 પોતપોતાની પેર બનાવી નાખે. કેમ કે ઈ પૂર્ણ વર્ગ છે એટલે. તો હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ નંબર આપેલો હોય, હવે હું આ બધું જવા દઉં, કન્ક્લુઝન એવા નીકળ્યા કે પૂર્ણ વર્ગ હશે તો કઈક વસ્તુ અલગ છે, પૂર્ણ વર્ગ નથી તો કઈક વસ્તુ અલગ છે. સમજીએ. n મારી પાસે આપેલો છે, પહેલો પ્રાઇમ એને આલ્ફા 1 ઇન્ટુ બીજો પ્રાઇમ આલ્ફા 2 અપ ટુ કે અને એને રેસ ટુ આલ્ફા કે. બે ના પ્રોડક્ટ તરીકે રિપ્રેઝન્ટ કરવું છે. તો મને એટલી ખબર પડે કે અહીંયા લખી નખાય ટોટલ ડિવાઇઝર divided by 2 ક્યારે n is not perfect square. અહીંયા હું લખશું? સમજાવો મને કોઈ. યસ ગુરુકુળ. हेलो યસ બોલો. n is perfect square तो total divisor +1/2 n is perfect square. તો ટોટલ ડિવાઇઝર +1 divided by 2 જવાબ આવશે. વાત તો સાચી. બરાબર. તો આ જ વસ્તુ તમારે કામમાં આવવાની છે. સમજી લ્યો કે 36 હતા તો 36 ના ટોટલ ડિવાઇઝર મળ્યા મને 9, પણ એને અડધા કરી શકાય એમ નથી, એમાં +1 અને /2 કરવાનું. એવું શું કામ થયું? કેમ કે તમારે ઈ પણ સમજવું પડશે કે 36 હતા એમાં હું લખી શકું 1 2 3 4 6 9 12 18 and 36. હવે એમાં તમે પેરિંગ બનાવવા જાઓ ને તો આવી પેર બને. આની અહીંયા પેર, આની અહીંયા પેર, આની અહીંયા પેર, આની અહીંયા પેર, અને આ ભાઈ પોતે પોતાની પેર બનાવે બીકોઝ ઇટ ઇઝ પરફેક્ટ સ્ક્વેર. અને એટલે જ ડિવાઇઝર ઓડ મળે છે. તો બબેના પ્રોડક્ટ તરીકે આમ દર્શાવી શકાય. ઓકે, ફટાફટ જોઈ લઈએ હવે જે પણ આપણે વસ્તુ જોઈતી. જો આવું છે સમજો. ઓડ ડિવાઇઝર જોતા છે P1 ને 2 જ લેવાનો અને ઇવન લેવું છે P1 ને 2 નહીં જ લેવાનું. બરાબર, જોઈ લેવાનું. 2 આવે છે નથી આવતો એકવાર વિચારજો. પછી 2 ના પ્રોડક્ટ તરીકે દર્શાવવું છે તો ડિવાઇઝર ટોટલ ડિવાઇઝર +1 અને એના અડધા, ટોટલ ડિવાઇઝર એના અડધા. ઓકે, પછી કોઈ પણ નંબરને 2 ના મારે કોપ્રાઇમ તરીકે દર્શાવવું છે. છેલ્લું વાક્ય વાંચો. The number of ways in which composite number n can be resolved into 2 factor. પણ ઈ 2 ફેક્ટર કેવી રીતે હશે? રિલેટિવ પ્રાઇમ હશે. મતલબ ઈ બેયનો HCF 1 થઈ જાય. HCF 1 થઈ જાય એનો મતલબ કે 2 ના પ્રોડક્ટ તરીકે મારે દર્શાવવું છે. જેમ કે સમજો 12 છે તો એને મારે 2 ના પ્રોડક્ટ તરીકે દર્શાવવું છે.
તો એવા જ નંબર લેવાના જેમાં HCF 1 થાય. કેમ કે મારે જોતું છે રિલેટિવલી પ્રાઇમ અથવા તો કો પ્રાઇમ, જેનો મતલબ થાય HCF હંમેશા 1 થાય, અને જેનો HCF 1 થાય એને જ કો પ્રાઇમ કહેવાય. તો એવી રીતે મારે 12 ને દર્શાવવા છે, તો એમાં તમારે કરવાનું ડાયરેક્ટ ફોર્મ્યુલા 2n-1. સીધું 2n-1 કરશો, સીધો તમને ખ્યાલ આવી જશે. હવે એમાં n એવું બતાવે છે કે તમારી પાસે ડિફરન્ટ કેટલા ફેક્ટર છે, મતલબ કેટલા પ્રાઇમ છે, 2 પ્રાઇમ છે, 3 છે, એના આધારે તમને ખ્યાલ આવશે. એકાદા ક્વેશ્ચન જોઈએ એટલે આપણે આઈડિયા આવશે. તમારી સામે ક્વેશ્ચન આવો છે કંઈક 38808. થોડીક વાર પહેલા જ આપણે આવા ટાઈપના ક્વેશ્ચન જોયા. મારે જોતા છે નંબર ઓફ પ્રોપર ડિવાઇઝર અને પછી એનો સમ જોતો છે. થઈ જાય એવું છે તમારું. ઇવન પ્રોપર ડિવાઇઝર જોતા, જોજો સાંભળજો, ઇવન એ જોતા છે, પ્રોપર એ જોતા છે, અનડિવાઇઝર જોતા છે. એવો નંબર જોતો છે 1008. હવે આને ફટાફટ ફેરવી નાખો 2 ના 3 ના પાવરમાં. આવશે 2 નો 3, 2 નો 3, 3 નો 2, 7 નો 1, સોરી 7 નો 2 અને 11. ઇવન જોતા છે, એટલે 2 નો 1 પાવર તો કમ્પલસરી જોશે, એટલે 2 ની 3 પાવર છે, એની પાસે 3 જ ચોઈસ છે. ઇન્ટુ 3^2 એટલે એની પાસે 3 ચોઈસ આવે, 7^2 એટલે એની પાસે 3 ચોઈસ આવે, 11^1 છે એટલે એની પાસે 2 ચોઈસ આવે. 27 ને 54. હા, ક્લિયર છે. આ 54 આ મને મળી ગયા ઇવન ડિવાઇઝર. હવે ઇવન ડિવાઇઝરમાં પ્રોપર જોતો છે એટલે નંબર પોતે ઇવન છે એટલે -1 કરવાનો, એટલે 53 આવશે. મેં કઈક લોચો માર્યો. એક મિનિટ, ક્વેશ્ચન જુઓ. અચ્છા, મેં એ 1008 ને આ લઈ લીધું. ઓકે, માય મિસ્ટેક. મારે હકીકતમાં જોવાનું હતું 108 નું, અને મેં જોઈ લીધું આવડું. આ મારે આ જોવાનું હતું 2 ની 4, 3 ની 2, 2 ની 4, 3 ની 2 અને ક્યાં ગયો 7 ની 1. ઓકે, હવે કાઉન્ટ કરો. અહીંયા છે 2 કમ્પલસરી એક વાર તો લેવાનો જ છે, એટલે 4 ચોઈસ, 3 ની 1 એટલે 3 અને 7 ની 1 એટલે 2. ઓકે, એટલે આ થઈ ગયા 4 દુ 8 ને 24 અને -1 એટલે 23. માય મિસ્ટેક. આની પહેલા મેં જે કાઉન્ટ કર્યો હતો એ ભૂલમાં મારે આ જોવાઈ ગયું હતું. ઓકે, ક્લિયર. હવે જુઓ, એવું ને એવું પૂછે છે. હવે ઓડ પ્રોપર ડિવાઇઝર પૂછે છે. હવે તમને ખ્યાલ આવવો જોઈએ, નંબર પોતે ઇવન નંબર છે એટલે આ સબટ્રેક્ટ નો થાય, પણ ઓડ પૂછે છે અને પ્રોપર પૂછે છે, સીધી વસ્તુ છે. ઓડ ગણવાના અને -1 કરવાનું. શું કામ -1 કરવાનું? કેમ કે 1 કાઢવો પડશે. ઇમ્પ્રોપર માં 2 હોય, નંબર પોતે અને 1. આમાં મારે 1 ને કાઢવો પડશે. જોઈ લો, ક્લિયર છે. Find the number of divisor of this which are perfect square. આ સમજો તો આ હારું શું કે છે. આ થોડોક અલગ ટાઈપનો ક્વેશ્ચન આવ્યો. ખાલી ક્વેશ્ચન સમજાવો મને કે ક્વેશ્ચન શું કે છે. જલ્દી બોલતો ક્રિશ. એ જે ડિવિઝર આપને આપેલા છે ને એમાંથી પરફેક્ટ સ્ક્વેર થાય ઈ ગોતવાની છે સંખ્યા. મને કે કેટલા ટોટલ ડિવાઇઝર મળશે.
ટોટલ ડિવાઇઝર એમ મળશે મને 4 ગુણાકારમાં 6 ગુણાકારમાં 8 ગુણાકારમાં 10 ગુણાકારમાં 12 બરાબર છે. સર આપણે પરફેક્ટ સ્ક્વેર ગોતવાના છે તો આપણે બેકી ઘાત જોશે ને. હું ટોટલ બોલું છું ટોટલ. હા ટોટલ એમ થશે. ઓકે પછી હવે મારે બેકી ઘાત જ લેવી પડશે તો જ પરફેક્ટ સ્ક્વેર થશે. હા ઓકે તો મને કન્ફર્મ કરીને કે આમાં 2 ની 3 છે ચોઈસ કેટલી કેટલી આવે એમાં 2 ની 0 2 ની 1 2 ની 2 અને 2 ની 3. હવે આમાં પરફેક્ટ સ્ક્વેર કોણ કોણ છે મતલબ ઇવન કોણ કોણ આવશે 2 ની 2. 2 ની 2 2 ની 0 ને ઇવન નો કહેવાય. હા થશે. થશે તો 2 પાસે કેટલી ચોઈસ છે 2 2. 3 પાસે 3 ની 0 1 2 0 3 4 એટલે કેટલી ચોઈસ આવી 3. પાક્કું હા 0 2 અને 4. ઓકે આની પાસે 4 કઈ કઈ 0 2 4 6. 0 2 4 6. ઓકે તો 4 ચોઈસ થઈ. આની પાસે 5 આની પાસે એની પાસે 6. 6. આ બધાનો મલ્ટીપ્લાય કરો એટલે જવાબ આવશે. હા કેટલાને સમજાણું ઇવન પાવર લેવાની છે સમજાણું પાક્કું એમ થોડું હાલે ખોટું ખોટું સમજાવીએ તોય સમજાઈ જાય તમને તો હે હા બોલો ફરી વાર 9 ની પરફેક્ટ સ્ક્વેર થઈ જાય તો 12 આવશે. એની વાત તો હાલો સર. સાચી છે પણ એની વાત એમ જોવો તો હજી ખોટી છે સર કેમ કે તમને જે શીખવાડ્યું તું એ કન્ફર્મ કરો મેં પ્રાઇમ માટે શીખવાડ્યું તું આને પ્રાઇમ કહેવાય જ નહીં. હાલો સર. હા બોલ એ 3 ને 9 ને આપણે 3 ની ઘાતમાં ફેરવા પડશે. હું એમ તો કહું છું તને કે આ પ્રાઇમ છે જ નહીં પેલા પ્રાઇમ માં તો ફેરવો. જો કોઈક વાર તમને હેરાન કરશે આવો નંબર આપ્યો હોય છે અને એમ પૂછશે ટોટલ ડિવાઇઝર આપો આપણે ફોર્મમાં 4 6 8 10 12 કરો બધાનો ગુણાકાર. હાલો ગુણાકાર કર્યો જે જવાબ આવ્યો ઓપ્શનમાં છે ટીક કરો. સાહેબ ને ક્યાં પૂછતા આવડે હવે સીધો ફોર્મ્યુલા હતો આન્સર. ભાઈ સાહેબ ને નથી આવડતું તને ક્યાં આવડે પણ તે ક્યાં હરખું ધ્યાન રાખ્યું છો ને આ 9 છે 9 ને પ્રાઇમ કહેવાય જ નહીં તોય ફોર્મ્યુલામાં તે તો ઠપકાર્યું. હલો જોજો પ્રાઇમમાં બધાને ફેરવવો હંમેશા પ્રાઇમમાં ફેરવો એટલે હવે મારો n થઈ જશે 2 ની 3 5 ની 7 7 ની 9 અને 3 ની અહીંયા 5 છે અને આને કહેવાય 3 ની 22. ખોટું ખોટું આ પાડો આ 22 ને આ 5 એટલે 3 ની થઈ ગઈ 27. હવે ટોટલ ડિવાઇઝર મને કોઈક પૂછે ને તો મળશે 4 ગુણાકારમાં 8 ગુણાકારમાં 10 ગુણાકારમાં 28. તમે જો અત્યાર સુધી તમે આવું ક્યાંય લખ્યું નહોતું એનો મતલબ કે ખોટો જ જવાબ આવશે. હવે મારે પરફેક્ટ સ્ક્વેર ડિવાઇઝર હોય એવા જોતા હવે બેકી સંખ્યા લેવાની લોજિક એનું સાચું હતું કે બેકી સંખ્યા જ લેવાની તો આ બેકી સંખ્યા બનશે 0 અને 2 એટલે 2. આ બેકી સંખ્યા બનશે 0 2 4 6 એટલે 3. આ બનશે 4. આ બનશે 14. કેમ સરમાં કેમ 3 ની જગ્યાએ 4 આવશે. ક્યાં 5 ની 7 ઘાત એમાં 4 આવશે 4 6 0 2 4
અને 6. ઓકે. અને 7માં 5 આવશે તો હા. ઓકે. એટલે 2 ને 4 8 અને 5 40 560 થવા જોવે. શું કેવું? એવું જ થાય ને? હલો, એલા ગુણાકાર કહું છું. 2 ને 4 8 8 પંચા 40 14 ચોક 56 560. It is your 560. મને લાગે ઉપરથી જાય છે. હેત કેમ થાય? ઉપરથી જાય છે? આ ઉપરથી ગયું? આ ઉપરથી ગયું? હા પડે બોલી. કાંઈ વાંધો નહીં, સમજાઈ ગયું. પાછું સમજાવજો. હવે તે ના પાડી તો સમજાવવું જ પડશે ને, શું કરશું? પણ મારે તારી હેલ્પ જોશે હો થોડીક. મને કે આ 2 ની 3 છે એમાં કઈ કઈ ચોઈસ તને દેખાય છે? હા બોલ, તને જ પૂછું છું. હેત ક્યાં ગયો? ગયો? નિશો બોલ તો કઈ કઈ ચોઈસ છે? 2 ની 0, 2 ની 1, 2 ની 2 અને 2 ની 3. ઓકે. એમાંથી પરફેક્ટ સ્ક્વેર મારે બનાવવો હોય તો એક આ કામ કરે અને એક આ કામ કરે. એની જેમ જ તે 5માં ગણો. 5 ની 0 1 2 3 4 5 6 7 એમાં ઇવન હશે, યુગ્મ હશે, એ લઈ લ્યો. ક્લિયર? છે હજી કઈ કન્ફ્યુઝન? હેત સમજાતું તું કે વયો ગયો તો તું? વયો ગયો તો સર. લે, તારી હાટું પાછું શરૂ કર્યું તું. મને કે હાલ જો 2 ની 3 છે તો કેટલી કેટલી ચોઈસ આવે? 2 ની 0, 2 ની 1, 2 ની 2, 2 ની 3, આ 4 ચોઈસ આવે. ઓકે, હવે એમાંથી મારે પરફેક્ટ સ્ક્વેર લેવો છે, એનો મતલબ કે બેકી સંખ્યા હશે, ઇવન હશે, ઈ જ લેવાના. 2 ની 0 ને 2 ની 2, આ બે મેં લીધા એટલે 2 ચોઈસ. સેમ 5 ની 7 છે, બોલવા મને કેટલી કેટલી ચોઈસ આવશે? એક 0 પાવર વાળી. 2 પછી? 4 6. કરેક્ટ, તો 4 થઈ ગઈ. એવી રીતે આનું, એવી રીતે આનું. આવડશે? ઓકે, ચાલો. હવે મને કહે છે 18900 કેટલી રીતે? પછી એમ કહે છે કે રિલેટિવલી પ્રાઇમ છે. હમણાં જ તે જોયું આપણે 2n-1 ફોર્મ્યુલા લગાડો. 2n. ઓકે, સીધો આન્સર આવશે 1 2 3 4. 4 છે, 2n-1 8. સીધો જવાબ. આ 8 તમારે લખવા હોય તો લખી શકો. કેવી રીતે જો સમજજો. 2 ની 2 છે, હું અહીં લખી નાખું. 2 ની 2, 3 ની 3, 5 ની 2 અને 7 ની 1. આને મારે 2 ભાગમાં વહેંચવું છે, જેથી કરીને કે બેયનો ગુણાકાર ઓરિજિનલ નંબર થાય 18900 અને બેયનો HCF કાઢો ને તોય 1 થાય. એટલે શું કરવાનું ખબર? આખું એક હારે લઈ લેવાનું. જો જેમ કે 2 આ એક નંબર લીધો તો બાકીનો જે વધે ને અહીં લઈ લેવાનો. 3 into 5 into 7 હવે આ બેનો HCF કાઢો. HCF એટલે ગુસા, એક જ આવશે. એવું ને એવું તમે 2 રાખ્યું ને, હવે 3 લઈ લો, 5 લઈ લો, 7 લઈ લો. એટલે જો 3 રાખ્યું તો બાકીનું વધે અહીંયા હોય. પછી 5 રાખ્યું તમે ત્યાં તો અહીંયા આવશે 2 into 5 એક મિનિટ, 5 તો છે, 3 આવશે ને, 3 અને 7 પછી અહીંયા 7 રાખ્યું તો અહીંયા આવશે 2 3 અને 5 કોઈને ડાઉટ હોય તો પૂછી લ્યો. આવડશે આવું? હલો, ઓકે. આવું ને આવું સેમ વસ્તુ હવે બબેની પેર બનાવો તમે.
અહીંયા 2 હશે. કોણ કોણ 2 હશે? 2 ની 2 અને 3 ની 3. તો અહીંયા વધશે 5 ની 2 અને 7 ની 1. અહીંયા વધશે 2 ની 2 અને 5 ની 2 પાવર. તો અહીંયા વધશે 3 ની 3 અને 7 ની 1. અહીંયા હશે 2 ની 2 પાવર અને 7 ની 1 પાવર. તો અહીંયા વધશે 5 ની 2 પાવર અને 3 ની 3 પાવર. અને અહીંયા એક વધશે 1 અને એક અહીંયા વધશે 2 ની 2 3 ની 3 5 ની 2 અને 7 ની 1. ટોટલ કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7 8. 8 ચોઈસ આવી ગઈ. તો આ તમારી 8 ચોઈસ. એમાં તમારે બબ્બેની પેર જ બનાવવાની છે. મતલબ કે આ એક બનાવો તો એક બનાવો. આ વસ્તુ અહીંયા ને આ વસ્તુ અહીંયા એમ નહીં. થવું જોવે આવી રીતે. ધેન આફ્ટર ડિવિઝન ડિસ્ટ્રીબ્યુશન ને એવું છે. સમજીએ. પાણી ઠપકારો. પછી આપણે ડિવિઝન ડિસ્ટ્રીબ્યુશનમાં એન્ટર થઈ જાય જલ્દી. ઓકે, હવે અહીંયા ધ્યાન. શબ્દ છે મારી પાસે ડિવિઝન અને ડિસ્ટ્રીબ્યુશન. કેટલી રીતે ડિવિઝન થાય, કેટલી રીતે ડિસ્ટ્રીબ્યુશન થાય સમજીએ. મારી પાસે ટોટલ m અને n વસ્તુ છે. m પ્લસ n ઓબ્જેક્ટ છે. એ કેવા છે? ડિફરન્ટ. તો હું લખી નાખું m પ્લસ n different object are divided into two groups such that one group contains m and second group contains an object પર હું લખી નાખું નંબર ઓફ વેઝ. નંબર ઓફ ways of this અને છેલ્લે લખી નાખું is અને આ મારો આન્સર આવશે. આને કહેવાય થિયરી. સમજો થિયરી શું છે. મારી પાસે m પ્લસ n ઓબ્જેક્ટ છે. એને હું 2 ગ્રુપમાં ડિવાઈડ કરું છું. આ વસ્તુ છે ડિફરન્ટ. એને 2 ડિફરન્ટ ગ્રુપની અંદર ડિવાઈડ કરું છું જેથી કરીને એક ગ્રુપમાં m વસ્તુ આવે, એક ગ્રુપમાં n વસ્તુ આવે. અને સમજવાનું શરૂ રાખજો કે m અને n સરખા નથી. m અને n સરખા નથી. તો એના નંબર ઓફ વેઝ તમને મળશે m પ્લસ n cm, કેમ કે પહેલામાંથી એટલું કર્યું અને છેલ્લામાંથી આટલું જ રાખ્યું. તો ફાઇનલ આન્સર તમે કેલ્ક્યુલેશન કરશો એટલે લગભગ મળવાનો છે આવો. ખાલી મને જસ્ટ કન્ફર્મ કરીને કહો કે આવું મળે છે કે નહીં. યસ ઓર નો. m પ્લસ n cn એટલે પહેલા બધી વસ્તુ જે ટોટલ હતી એમાંથી મેં m વસ્તુનું સિલેક્શન કર્યું અને એકને આપી.
આ થિયરી પોર્શન છે. આટલું એક નોટ ડાઉન કરો, પછી આપણે એક એક્ઝામ્પલ સમજીએ. આટલું એક ફટાફટ નોટ ડાઉન કરો. થઈ ગયું? જલ્દી જલ્દી. થઈ ગયું? ઓકે. હવે સેમ આવ્યો જ ટાઈપનો ક્વેશ્ચન હું તમને અહીંયા પૂછું છું, સમજજો. મારી પાસે 15 એપલ છે, અલગ અલગ, અને 4 હું રાખશું, બનાના રાખશું. એટલે ટોટલ મારી પાસે 19 વસ્તુ થઈ. ટોટલ મારી પાસે 19 વસ્તુ થઈ. ઈ 19 વસ્તુને મારે 2 ભાગમાં વહેંચવી છે. 2 ભાગ પાડી દેવા છે, મતલબ 2 ગ્રુપને ડિવાઈડ કરી દેવું, 2 ગ્રુપમાં ડિવાઈડ કરવું છે. જેથી કરીને એક ગ્રુપની અંદર 8 વસ્તુ જાય, બીજા ગ્રુપની અંદર વધી ઘટી 11 વસ્તુ જાય. જરૂરી નથી, જો હજી ખોટા કન્સેપ્ટ સમજે છે. અહીંયા m+n વસ્તુ છે, એનો મતલબ એવો નથી કે પેલાની અંદર m જ જવા દેવી. હું એમ કહું છું કે m જવા એટલે દઉં છું કેમ કે બીજામાં n વધે, એટલે મારે કેલ્ક્યુલેશનમાં થોડુંક ઈઝી પડે, એટલે હું આવું સમજાવું. જો આવું છે તો તમારે સમજવાનું 19 વસ્તુમાંથી કોઈ પણ 8 વસ્તુ સિલેક્ટ કરો ને એકમાં નાખી દો. એનો મતલબ થઈ ગયો કે 19 માંથી કોઈ પણ 8 વસ્તુ સિલેક્ટ કરાય અને ઈ એક બાજુ મૂકી દેવાનું. તો બીજા ગ્રુપમાં સીધી વસ્તુ છે કે 11 માંથી 11 વસ્તુ સિલેક્ટ થવાની છે, કેમ કે વધી હવે 11, તો ઈ જ બીજા મૂકવાની થશે. આને થોડુંક કેલ્ક્યુલેશન કરો એટલે આવું જ સમજાય. 19 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 8 ફેક્ટોરિયલ ને 11 ફેક્ટોરિયલ. તો હું એવું જ સમજાવું છું કે મારે 2 ભાગમાં વહેંચવું હોય તો ઉપર લઈ લેવાના ટોટલ, નીચે આમાં 8 છે ને આમાં 11 છે, એ નીચે ડિવાઈડ કરવાના. જોઈ લ્યો, અહીંયા m+n હતું તો મેં લઈ લીધું m+n ફેક્ટોરિયલ, m ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ. આ જ કોન્સેપ્ટને હું આગળ 3 માં ડિસ્ટ્રીબ્યુટ કરું, સોરી ડિવાઈડ જ કરું છું. ડિસ્ટ્રીબ્યુશન શબ્દ જ હું નથી વાપરતો, ડિવાઈડ જ કરું છું. મારી પાસે 3 વસ્તુ છે m+n+p, અને એને 3 ગ્રુપમાં ડિવાઈડ કરું છું. એકમાં n આવશે, એકમાં n આવશે, એકમાં p આવશે. આ સમજવા માટે હું આપું છું. જરૂરી નથી કે અહીંયા જે હોય ઈ જ અહીંયા આંકડો આવે, કાંઈ જરૂરી નથી. ઈ પાક્કું કે સરખા તો નહીં હોય. તો આનો જવાબ આવશે m+n+p ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય m ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ, p ફેક્ટોરિયલ. આ થઈ ગયું ડિવાઈડ, ડિવિઝન. આને કહેવાય ડિવિઝન.
અને આવું ને આવું જ બનશે ડિસ્ટ્રીબ્યુશનમાં. પણ ડિસ્ટ્રીબ્યુશનમાં થોડોક મારે શબ્દ હારો વાપરવો પડશે, સમજજો. અહીંયા સેમ હું વસ્તુ લખીશ, નંબર ઓફ વેઝ of m plus n object are distributed into two groups such that one contain m object and second contain, પહેલામાં m લઈશું, બીજામાં n object is. તો ડિસ્ટ્રીબ્યુશન છે, તો હવે તમારે સમજવું પડશે m plus n factorial divided by m factorial n factorial multiply by 2 factorial. આ 2 factorial એટલે હું, તો કે ઇન્ટરચેન્જ થાય. બે છોકરાને આપણે આવા ફ્રૂટ વેચવા હોય, થેન્ક યુ, હા આ બે છે, એકને 8 આપ્યા ને એકને 11 આપ્યા, બે છોકરાને આપ્યા, 15 એપલ હતા ને 4 બનાના હતા, તો એકને 8 આપ્યા ને બીજાને 11 આપ્યા, તો આ બીજો છોકરો છે ઈ એમ નો કે મને ત્યાં 8 આપો, તો ઇન્ટરચેન્જ થઈ જાય ને. આપણને એવું કીધું હોય કે એક છોકરાને 8 આપવાના, બીજા છોકરાને 11 ફ્રૂટ આપવાના, તો અહીંયા જે વસ્તુ હતી એ અહીંયા આવી જાય અને આ વસ્તુ અહીંયા આવી જાય. મતલબ વસ્તુ તો તમે ઇન્ટરચેન્જ કરી જ શકો, કેમ કે એટલે તો આ આપ્યું છે, પણ નંબર એ ફ્રી છે કે ને, કેમ કે અહીંયા જે ચોકલેટ હતી એ અહીંયા જવા દો, અહીંયા જેવું અહીંયા જવા દો, અહીંયા તો એપલ છે તો એપલ છે, ઇન્ટરચેન્જ થઈ શકે. તો ડિસ્ટ્રીબ્યુટ એટલે એને મલ્ટીપ્લાય બાય 2 કરવાનું. આ થઈ ગયું ખાલી ડિવિઝન અને આ થઈ ગયું ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ટ્રીબ્યુશનમાં કેટલા છે, તો કે 2 ગ્રુપ છે, તો અંદરો અંદર કેટલી વખત ઇન્ટરચેન્જ થાય, 2 ફેક્ટર. સમજો સેમ વસ્તુ મારે 5 માં ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય તો હું અહીં લખીશ 5 ફેક્ટોરિયલ. કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો. ક્લિયર છે? તો આ થઈ ગયો ડિસ્ટ્રીબ્યુશન નો કોન્સેપ્ટ. સમજો લખો, ચાલો જલ્દી. સેમ વસ્તુ હજી તમારે લખવી તો પડશે જ. હું લખતો નથી, પણ એમ અને એન સરખા નથી જ, તો જ આ છે. જો સરખા છે એનું આપણે થોડીક વારમાં ડિસ્કશન કરીએ. માનો કે હવે એમ અને એન સરખા છે, સમજો. નેક્સ્ટમાં મારી પાસે એમ અને એન સરખા છે, એટલે હું લખી નાખીશ મારી પાસે હવે 2n ઓબ્જેક્ટ છે. જો હવે એ 2n ઓબ્જેક્ટ ને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરું, જેથી કરીને એકને n મળે ને બીજાને n મળે, એટલે એમ અને એન હવે સરખા થઈ ગયા. અને હું વાત કરું છું ડિવિઝનની, તો ડિવિઝન હવે થશે 2n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n ફેક્ટોરિયલ અને સરખા છે એટલે 2 ફેક્ટોરિયલ ડિવાઈડ થશે. 2n ફેક્ટોરિયલમાં મારે ડિસ્ટ્રીબ્યુશન કરવું છે, તો n અને n, તો એનો જવાબ આવશે 2n ફેક્ટોરિયલ
n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ આ તો ડિવિઝન થયું એની હારે આવશે ડિસ્ટ્રીબ્યુશન એટલે આ કોન્સેપ્ટ થઈ ગયો ડિસ્ટ્રીબ્યુશન નો સરખી વસ્તુ મારે રાખવી છે તો અહીંયા જે વસ્તુ હતી એ જ અહીંયા આવે ને અહીંયા જે હતી અહીંયા આવે એનો મતલબ કે એ વસ્તુમાં ડિવિઝન કરો ત્યારે ડિવાઈડ બાય 2 થઈ જાય જો નંબર સરખો હોય તો 2n વસ્તુ છે એ તો અલગ અલગ જ છે બધી પણ મારે n વસ્તુ રાખવી છે અને એમાં ડિસ્ટ્રીબ્યુશન કરવું છે તો આટલી રીતે આ ફોર્મ્યુલાથી જ ડિસ્ટ્રીબ્યુશન થાય આને આપણે કોન્સેપ્ચ્યુઅલ સમજીએ આ પેલા ફોર્મ્યુલા લખી નાખો ડિવિઝન અને ડિસ્ટ્રીબ્યુશનનું પછી આને થોડુંક એવું આપણે પ્રેક્ટિકલી સમજીએ પણ કે આ ફોર્મ્યુલા સાચું કામ કરે છે ખોટું ખોટું આપી દીધું સમજીએ પેલા ફોર્મ્યુલા લખો લખાઈ જાય એટલે કન્ફર્મ કરો ઓકે ચાલો હવે બધાનું ધ્યાન અહીંયા જો મારી પાસે 4 ચોકલેટ છે અને 2 છોકરાઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરવું છે જેથી કરીને બંનેને 2 ચોકલેટ મળે મારી પાસે છે 4 અલગ અલગ ચોકલેટ A B C D એવી 4 ચોકલેટ છે અલગ અલગ ડિફરન્ટ 2 છોકરાને ડિસ્ટ્રીબ્યુટ કરવી છે કેટલી રીતે હું ડિસ્ટ્રીબ્યુશન કરી શકું A B C D આ 4 ચોકલેટ છે પહેલા તો ફોર્મ્યુલા વાઇઝ જઈએ તો મને ખબર પડી ગઈ 4 ફેક્ટોરિયલ નીચે 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ એટલે ઉપર થશે 24 અને નીચે થશે 4 એટલે જવાબ આવશે 6 હાલો આ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે ડિવિઝન કેટલું થવાનું છે તો કે આ ડિસ્ટ્રીબ્યુશન થયું સાહેબ ડિવિઝન તો હજી n થી ઓછા થશે એ તો 3 જ ડિવિઝન થશે હવે ડિવિઝન સમજીએ સૌથી પહેલા પછી ડિસ્ટ્રીબ્યુશન સમજીએ અને પછી બેયનો કોન્સેપ્ટ અલગ અલગ થશે હવે પહેલા હું ડિવિઝન સમજુ અને હું ABCD ને સેન્ટરમાં લઈ લઉં ડિસ્ટ્રીબ્યુશન સમજુ એટલે આને મળે AB તો આને મળશે CD આને મળશે AC તો આને મળશે BD આને મળશે AD તો આને મળશે કોણ મળશે BC આ મેં બે ડિવિઝન કરી નાખ્યા આમાં કોઈને કઈ તકલીફ હોય તો હેલો ક્લિયર છે આ હતો બોય નંબર 1 અને આ હતો બોય નંબર 2 એટલે મેં ડિવિઝન તો કરી નાખ્યું એટલે ડિવિઝન 3 પ્રકારે થયું ડિસ્ટ્રીબ્યુશન કેટલા પ્રકારે થશે તો કે ડિસ્ટ્રીબ્યુશન 6 પ્રકારે થશે આ તો થશે જ તે હવે બોય 1 ને એમ થયું મને AB આપ્યા ને ઓલાને CD આપ્યા મને CD આપો તો આપીએ કઈ એને CD તો મારે છે ને આને થોડુંક એવું જગ્યા ક્યાંક મળી જાય તો અહીંયા અને આને આમ જવા દો થોડુંક હવે મળી જો તો આ AB ને મારે આ બેને ઇન્ટરચેન્જ કરવા છે એટલે અહીંયા CD આવી જશે અને અહીંયા AB આવી જશે આ AC મને મળ્યું તો મને BD મળે તો BD તો આને AC આને AD તો આને BC તો આને BC તો આને AD
આ જે ઉપરના 3 હતા ને એ ખાલી ને ખાલી ડિવિઝન હતું. અને આ આખું જે મળ્યું ને આને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન. આમાં કોઈને કાંઈ પણ તકલીફ હોય તો પૂછી શકો. આ સર ડિવાઇડેડ બાય 2 ડિવિઝન હતું તો હજી ડિવાઇડેડ બાય 2 કર્યા. આ શું કામ કર્યા? આમાં કોઈને ક્વેશ્ચન હોય તો રીઝન, તમે આ બેને આમ ફેરવી ન શકો. કેમ કે અહીંયા AB હતું ને અહીંયા CD હતું, તો AB ને CD ને આમ ફેરવો તો એ તો ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું, ડિવિઝન ન કહેવાય. એટલા માટે ડિવાઇડેડ બાય 2 આવશે. અને આવું દરેક વખતે થશે જો તમારી પાસે નંબર સરખા છે તો. આમાં કોઈને કઈ તકલીફ? આટલું ક્લિયર છે? હેલો, ઓકે. આ એક ખાલી, હા બોલો. સર નંબર ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન હોય હંમેશા ડબલ જ હોય ડિવિઝન કરતા, કોઈ કેસમાં અલગ પડી શકે? નહીં, ડબલ હોય એવું મેં ક્યાં કીધું. હું એમ કહું છું કે આમાં આવું છે એટલે આવું થયું. ડિવાઈડમાં જો, આમાં ડિવાઈડમાં કેમ મેં 2 કર્યા? કેમ કે આ n 2 વખત રિપીટ થાય એટલે 2 કર્યા. ગળે ઉતર્યું તને? હા ઓકે. હા, જેટલી વાર રિપીટ થયા એટલી વાર અહીંયા ડિવાઈડ કરવા પડે. ઈ તો આપણે ઓલામાં શીખ્યા હતા ને, રિપીટ જેટલી વાર થાય એટલા ડિવાઈડ કરવાના. સેમ લોજિક છે આમાં. ઓકે, ચાલો. આ જ વસ્તુને મારે 3 માં સમજવું હોય, સમજજો. 3n વસ્તુ છે મારી પાસે. એકને n મળે, બીજાને n મળે, ને ત્રીજાને n મળે. તો જવાબ આવશે 3n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ, n ફેક્ટોરિયલ. 3 એ 3 સરખા છે એટલે 3 ફેક્ટોરિયલ. આ થઈ ગયું મારું ડિવિઝન. અને આને મારે ડિસ્ટ્રીબ્યુશન કરવું હોય તો હું કરી નાખીશ 3n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n ફેક્ટોરિયલ નો ક્યુબ. કેમ કે ડિવાઇડેડ બાય 3 મલ્ટીપ્લાય બાય 3 કરશો એટલે 3 3 ઉડી જશે. લાજવાબ. હજી થોડુંક એવું સમજજો, મારી પાસે 5n વસ્તુ છે. એકને હું ડિવાઈડ કરું છું n, બીજાને હું ડિવાઈડ કરું છું 2n, અને ત્રીજાને ડિવાઈડ કરું છું 2n. એટલે 5n વસ્તુ થઈ ગઈ. મારે ડિસ્ટ્રીબ્યુશન ને ડિવિઝન બેય સમજવું છે. હું પહેલા ડિવિઝન સમજુ. 5n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n ફેક્ટોરિયલ, 2n ફેક્ટોરિયલ, 2n ફેક્ટોરિયલ. મને કે ડિવાઈડમાં કોણ આવશે? 2 ફેક્ટોરિયલ. કરેક્ટ, કેમ કે ઈ રિપીટ થાય છે. ડિસ્ટ્રીબ્યુશન આપો. કોણ લખાવશે? જીલ બોલવા માંડ. हेलो सर. હા, બોલવા માંડ. पाई n फैक्टोरियल छेदમાં n फैक्टोरियल ઓકે, into 2n फैक्टोरियल ઓકે, into 2n फैक्टोरियल ઓકે, into 2 फैक्टोरियल ઓકે. નો ઉપર 3 ફેક્ટોરિયલ. કરેક્ટ. અને ઉપર 3 ફેક્ટોરિયલ. ડન. હજી કન્ફ્યુઝન કાંઈ હોય તો ક્લિયર કરજો. મેં અહીંયા ડિવાઈડ કર્યું નથી, મલ્ટીપ્લાય નહોતું કર્યું. તમે કરી શકો તમારે કરવું હોય તો. સાવ સિમ્પલ વસ્તુ છે કે જેટલામાં ડિવાઈડ કરવું છે એટલી વખત નીચે આવશે. ડિસ્ટ્રીબ્યુશન કરવું છે, ડિવિઝન કરવું છે, ક્વેશ્ચન વાંચવાનો, સમજવાનો, એટલે આન્સર આવશે. માનો કે મારી પાસે ટોટલ 15 વસ્તુ છે. 15 વસ્તુને હું 4 ભાગમાં ડિવાઈડ કરું છું. એકને 2 મળે છે, એકને 3 મળે છે, 5 માં ડિવાઈડ કરી દો હાલો. એકને 4 મળે છે, એકને 4 મળે છે. તો આને કેટલા મળતા હશે ગણો તો? બે. પાક્કું?
ઓકે, ડિસ્ટ્રીબ્યુશન ડિવિઝન બે આપી દો. મીશો બોલવા માંડ, ડિવિઝન બોલ પેલા. 15 factorial 15 ફેક્ટોરિયલ upon my 2 factorial અપોનમાં 2 ફેક્ટોરિયલ 3 factorial 3 ફેક્ટોરિયલ 4 factorial 4 ફેક્ટોરિયલ 4 factorial 4 ફેક્ટોરિયલ 2 factorial 2 ફેક્ટોરિયલ. and 5 factorial. એમ થોડું હાલે, તું સમજ તો ખરા, 2 વાર 4 છે એટલે નીચે હજી એક વાર 2 ફેક્ટોરિયલ આવશે. આવશે ને? હજી એક વાર 2 છે તો હજી એક વાર 2 ફેક્ટોરિયલ. લખતા જાજો. આ શું કામ આવ્યું? કેમ કે 2 ટાઈમ્સ 4 છે. આ શું કામ આવ્યું? કેમ કે 2 ટાઈમ્સ 2 છે એટલે ડિવાઈડ કર્યું. ડિસ્ટ્રીબ્યુશન કરવું છે મારે. ભુજ સેન્ટરમાંથી આન્સર જોવે છે. Sir, into 5 factorial. ઇન્ટુ 5 ફેક્ટર. પણ આ બધું એમને બોલવું તો પડશે ને, કે ઈ મારે જોઈ જોઈને છાપી દેવાનું. 2 3 4 4 2 પછી હજી એક વાર 2 2 અને ઇન્ટુ 5 ફેક્ટોરિયલ. કોઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. આ 5 એટલે જ કર્યા કેમ કે મારી પાસે 5 ગ્રુપ છે, 1 2 3 4 5, અને 5 ગ્રુપ અંદરો અંદર કેટલી વાર ઇન્ટરચેન્જ થાય? 5 ફેક્ટોરિયલ રીતે. ગ્રુપ ઇન્ટરચેન્જ. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો શાંતિથી, વ્યવસ્થિત સમજાઈ ગયું હોય તો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આરામથી આવડશે. આપણે વાત કરી પછી ઇક્વલ હોય, સાઇઝ ઇક્વલ છે તો 2n ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય n ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ 2. ડિસ્ટ્રીબ્યુશન હોય મલ્ટીપ્લાય બાય 2 થશે. પછી જો 12n ગ્રુપને મારે 5 માં વહેંચવું છે, 2n 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 3n 3n, તો જો ઓલું ડિવાઈડમાં 2 ને 3 આવી ગયા. પછી મલ્ટીપ્લાય 5 કર્યા કેમ કે ડિસ્ટ્રીબ્યુશન કરવું છે. ફર્સ્ટ નો આન્સર આપવાનો છે. જલ્દી જલ્દી કોણ આપશે? મોરબી સેન્ટરમાંથી આન્સર જોવે છે, જલ્દી. ક્યાં ગયો ઉદય? ક્યાં ગયો ઉદય? આન્સર બોલતો. હે? અરે ગણતરી બાકી, પણ તાર ખાલી આમને બોલવાનું છે. ફેક્ટોરિયલ થોડા તાર ઓપન કરવાના છે. પણ કેમ સમજાણું નથી? તું વાંચ તો સમજાય ને યાર. ક્વેશ્ચન સમજાય તો શું કે છે? લા હું અંગ્રેજી, તું તે અંગ્રેજી. 52 પત્તા છે, distributed equally among 4 player. 52 પત્તાને 4 પ્લેયરમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા છે. એક એક ને કેટલા મળે? 13 પત્તા મળે. 52 માંથી દરેક ને 13 પત્તા મળે. આનાથી સારું ગુજરાતી તને કોણ કરીને આપે? જવાબ તો બોલ હવે. 52 ફેક્ટોરિયલ ના છેદમાં 13 ફેક્ટોરિયલ ની 4 ઘાત. હજી ડિવાઇડેડ બાય
શું કામ આ 4 ફેક્ટોરિયલ આવ્યા? કેમ કે 13 4 વખત રિપીટ થાય છે. કરેક્ટ. આમાં ક્યાં તારે ઇંગ્લિશ ની જરૂર હતી? કેતો મને સમજાય તો. છે કાંઈ ઇંગ્લિશ ની જરૂર આમાં? હે એટલું એટલું બેઝિક તો આવડે ને યાર. હલો hello sir હજી 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 Hello. એની 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 પાસે જવાબ તો સાંભળવા દે મને તું જીલ. મને ખબર છે તારો ઓલું મલ્ટીપ્લાય બાય 4 ફેક્ટોરિયલ ની ઉતાવળ છે ને એવું? સરસ. પણ મારે એની પાસેથી જ જવાબ કઢાવો તો એટલે એટલે જ તો મેં અંડરલાઈન કરી. ડિસ્ટ્રીબ્યુટેડ નો મતલબ થાય હજી ગ્રુપ ને ઇન્ટરચેન્જ કરવાના. ઓકે. ડિવાઇડેડ ઇન્ટુ 4 ગ્રુપ. હવે ખાલી ડિવાઈડ જ કરવાના છે, ડિસ્ટ્રીબ્યુટ નથી કરવાના. 13 કાર્ડ ઈચ. તો હવે તો સીધા ડિવાઇડેડ. અને ડિવાઇડેડ ઇન્ટુ 4 સેટ, 3 ઓફ ધેમ હેવિંગ 70 કાર્ડ. એટલે 52 ને 4 માં વહેંચવાના. એકને 17, બીજાને 17, ત્રીજાને 17 અને છેલ્લાને જસ્ટ 1. એક જ. મોડાસા સેન્ટર બોયઝ માંથી આન્સર. $52 ફેક્ટોરિયલ upon 17 ફેક્ટોરિયલ. ઓકે. ટુ ધી પાવર 3. મને લાગે મોડ્યુલ માંથી જોઈ છે ને બોલતો લાગે. ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. સમજાય આવું કેવી રીતે થયું? આપતો જવાબ આનો. 52 ફેક્ટોરિયલ, 20 ફેક્ટોરિયલ નો સ્ક્વેર, 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ. ઓકે. આ શું થઈ ગયું? ડિવિઝન. ઓકે. હા. અને મલ્ટીપ્લાય બાય કેટલા કરીશ? તો એ શું મળશે મને હવે? ડિસ્ટ્રીબ્યુશન. કરેક્ટ. ઓકે. તો સેમ ટાઈપના આવા બધા ક્વેશ્ચન છે જે તમારે જાતે સોલ્વ કરવાના છે. જો આ બધામાં ઈ જ કન્ડિશન લખેલી હશે. જો સમજજો. આવા ટાઈપના ક્વેશ્ચન થોડાક સમજવા પડશે કે 9 ડિફરન્ટ બુક છે, ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે અમોંગ ધી 3 સ્ટુડન્ટ. એટલે 9 ને 3 માં વહેંચવાના, જેથી કરીને ઈચ રિસીવ એટલીસ્ટ 2 બુક. એટલે એ તમારા હાથે ગણવાનું કે કમ્પલસરી 2 તો મળવી જ જોવે. એટલે ઈ કેસ તમારે જાતે ગણવાના કે માનો કે પહેલાને 2 મળે, બીજાને 2 મળે, તો ત્રીજાને વધી ઘટી હોય એ બધી મળી જાય. મતલબ કોણ? 5. આવો કેસ જાતે વિચારવાનો. જો સમજજો. આને 2 મળે, આને 2 મળે, આને 5 મળે. આ એક કેસ થયો. વિદેહી બોલવા માંડ. બીજો કેસ. બે ચાર 2 4 3. ઓકે. 3 3 3. ઓકે.
બસ પૂરા થઈ ગયા હવે. તમે કેમ કે તમે જો નેક્સ્ટ કાઉન્ટ એવું કરવા જશો ને કે હું માનો કે પહેલા 3 આપી દઉં, પછી આને 2 આપું, તો આને 4 જ આપવા પડશે. તો 2 3 4 2 3 4 વાળો કેસ આવી ગયો ઓલરેડી. આ રહ્યો. બરાબર. એટલે આ કેસ આવશે નહીં. એટલે આવા જાતે કેસ તમારે વિચારવા પણ પડશે. ટોટલ મારી પાસે એવા 3 કેસ આવશે. ડન. તો આ હતું તમારું ડિસ્ટ્રીબ્યુશન ડિવિઝન અને આ તમારું એસએસપી. નેક્સ્ટ ની અંદર આ ડિસ્ટ્રીબ્યુશન ડિવિઝન ને થોડુંક હજી આપણે આગળ લઈ જઈશું અને નેક્સ્ટમાં જોશું આપણે અરેન્જમેન્ટ. હજી આ જે ડિસ્ટ્રીબ્યુશન કર્યું ને, જેમ કે સમજો તમે, જો મારી પાસે આવા નંબર હતા, એક હતો એ બી અને એક હતો સીડી. અહીં ટોટલ મારી પાસે ABCD હતું. હવે આ સીડી ને અહીંયા લઈ જાઓ અને આ AB ને અહીંયા લઈ જાઓ. હાલો, આ તો બરાબર છે. એટલે પહેલું થઈ ગયું ડિવિઝન, એને ઇન્ટરચેન્જ કરો એટલે ડિસ્ટ્રીબ્યુશન ની થઈ ગયું. હવે એની અંદર નવું આવે છે. કયું નવું આવે? આ એન એન બી ને પાછા ઇન્ટરચેન્જ કરવાના, કેમ કે અરેન્જમેન્ટ કરવી છે. સમજો. એટલે અહીંયા લખાય BA તો અહીંયા લખાય CD, અહીંયા લખાય BA તો અહીંયા લખાય DC, અહીંયા લખાય AB તો ઓલરેડી AB હતું ત્યારે CD તો છે જ તે, તો હવે અહીંયા લખાય DC. સમજો. આ થઈ ગયું ડિવિઝન. એને ઇન્ટરચેન્જ કરો એટલે આ ડિસ્ટ્રીબ્યુશન. એમાં પોઝિશન બદલાવો, NNB ને આમ ફેરવો એટલે હવે ઈ ફરી જાય અને બની જાય નવું BACD, BADC, ABDC. એટલે આ બધી થઈ ગઈ એની અરેન્જમેન્ટ. અને નેક્સ્ટમાં મારે આવી બધી અરેન્જમેન્ટનું ડિસ્કશન કરવું છે. તો એની માટે વ્યવસ્થિત રીતે ડિસ્ટ્રીબ્યુશન ડિવિઝન આવડવું જરૂરી છે. તો અરેન્જમેન્ટ સમજાશે. હવે સમજજો, આ બધું એકનું એક જ લાગશે. સાહેબ હું ક્યારના ABCD કરે છે. આ ABCD ખાલી છે, એને ડિવિઝન કહેવાય. ઇન્ટરચેન્જ કર્યા તો એને કહેવામાં આવે ડિસ્ટ્રીબ્યુશન. અને પોઝિશન A ને B ની પાછી એમાંય બદલાવો એને કહેવાય અરેન્જમેન્ટ. એટલે સૌથી પહેલા કરવાનું ડિવિઝન, પછી કરવાનું ડિસ્ટ્રીબ્યુશન અને એનથી ઉપર આવે અરેન્જમેન્ટ. એટલે અરેન્જમેન્ટનો નંબર સૌથી મોટો આવશે. કેમ કે તમે જુઓ, ખાલી મેં લખ્યું ABCD, એને ABCD માય તે ANB ની પોઝિશન બદલાણી, NNB ની પોઝિશન બદલાણી, CND ની પોઝિશન બદલાણી, તો ઘણા બધા નંબર બદલાણા. આવું મારી પાસે 8-10 કેસ આવી જાય તો પેપર આમાં પૂરું થઈ જાય. સમજાય છે ને? ડિવિઝન ને ડિસ્ટ્રીબ્યુશન ને હેંગ થઈ જાય આખી સિસ્ટમ. સમજજો. ડિવિઝન ડિસ્ટ્રીબ્યુશન શાંતિથી ગણજો. આ આખું અરેન્જમેન્ટ આપણે નેક્સ્ટમાં જોઈશું. ઓકે.